હેલો બાળ મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે અધ્યયન સંપૂર્ણ ધોરણ 2 ગણિત દ્વિતીય સત્ર એમાં આપણે એકમ ચાલે છે 10મો આનંદ મેળો. 10મો એકમ છે આનંદ મેળો. આ આપણો બીજો ભાગ છે. પહેલો ભાગ ન જોયો હોય તો તમે જોઈ લેજો. અને આપણે ચાલુ કરશું અહીંથી. આનંદ મેળામાં જવા માટે ટીના, મીના અને જયે પોતાની બચત પેટી બનાવેલી હતી. તેમણે આનંદ મેળામાં જતા પહેલાં બચત પેટી ખોલી. તેમની બચત પેટીમાં કેટલા રૂપિયા છે તે ગણો અને સૌથી વધુ રૂપિયા હોય તે બોક્સની નીચે સાચું કરો. જોડી કાર્ય છે. તો અહીંયા આપણને બોક્સ આપ્યા છે, પેટી છે, બચત પેટી. આપણે ગણશું. અહીં 2 20ની નોટ છે અને 1 રૂપિયાના 2 સિક્કા છે. એટલે કેટલા થશે? 10, 20, 30, 40, 41, 42. એટલે ચોગડે બગડે 42 રૂપિયા થશે. પછી અહીં આપણને 20ની નોટ અને 3 10ની નોટ, 1 5નો સિક્કો છે અને 1 2નો સિક્કો છે. હવે આપણે ગણતરી કરશું. 20, 30, 40, 50. 50માં 5 નાખીએ એટલે કેટલા થાય? 51, 52, 53, 54. અને પાછા 2 નાખવાના એટલે 56, 57. 5 7 57. કેટલા રૂપિયા? 57. એટલે આમાંથી મોટી સંખ્યા કઈ થશે? સૌથી વધુ બચત કઈ પેટીમાં થઈ? તો અહીં થઈ છે. 42 નાના છે, 57 મોટા છે, એટલે અહીં વધારે બચત થઈ છે. એટલે અહીંયા સાચું કરશું. અહીં આપણને આ બચત પેટીમાં 50ની નોટ છે, 20ની નોટ છે, પછી 2નો સિક્કો છે, 1નો સિક્કો છે અને 2 50 પૈસાના સિક્કા છે. 50 પૈસા એટલે 8 આના કહેવાય. એટલે આપણે ગણતરી કરશું કેટલા પૈસા થાય છે. 50, 60, 70. 70 ને 2 રૂપિયા 71, 72, પછી 73 અને 50 પૈસા એટલે 1 રૂપિયો થાય. 73માં 1 રૂપિયો નાખીએ એટલે કેટલા થાય? 74. એટલે 7 ચોગડે 74 રૂપિયા થશે. પછી અહીં આપણને આ બચત પેટીમાં 3 20ની નોટ આપી છે, 5નો સિક્કો, 1નો સિક્કો અને 2નો સિક્કો. ગણતરી કરશું. 10, 20, 30, 40, 50, 60. અને 60માં 5 નાખીએ એટલે કેટલા થાય? 65. 61, 62, 63, 64, 65. પછી 2 નાખીએ એટલે 66, 67 અને 1 નાખીએ એટલે 68. એટલે કુલ રૂપિયા છગડે આઠડે 68. હવે આ બંનેમાંથી કઈ બચત પેટીમાં વધુ રૂપિયા છે? તો અહીં 7 ચોગડે 74. તો ત્યાં આપણે સાચું કરશું. પછી અહીં આપણને 50ની નોટ આપી છે, 20ની નોટ, 2 10ની નોટ છે, પછી 1 રૂપિયાના 3 સિક્કા છે. આપણે ગણતરી કરશું. 50, 60, 70, 80, 90, 91, 93. એ કુલ રૂપિયા 9 તગડે 93 થયા. હવે આ બચત પેટીમાં આપણે જોશું. અહીંયા 10ની નોટ છે, 5ની નોટ છે, 20ની નોટ છે, 50ની નોટ છે. આપણે મોટી નોટથી ચાલુ કરશું ગણવાનું, એટલે આપણને થોડુંક સરળ રહે. 50, 60, 70, 80. 80માં 5 નાખીએ એટલે 85, 81, 82, 83, 84, 85. પછી 2 નાખીએ એટલે 86, 87, 88, પાછા 2 89, 90 અને 1 એટલે 91. એટલે 9 એકડે 91. તો બંનેમાંથી કઈ બચત પેટીમાં વધારે રૂપિયા છે? તો અહીં 9 તગડે 93. એટલે અહીં આપણે સાચું કરશું. પ્રવૃત્તિ ફુગા ફોડો. વ્યક્તિગત કાર્ય છે. જય, મીના અને ટીના આનંદ મેળામાં ફુગા ફોડવાની રમત રમે છે. તેમને રૂપિયા 20માં 3 તક મળશે. ચાલો જોઈએ તેઓ કેટલા રૂપિયા જીતે છે. અહીં આપણને બલૂન એટલે ફુગાનું બોર્ડ છે. અહીંયા ફુગા લગાવેલા છે. અહીંયા આપણને ફુગાની કિંમત આપી છે કે વાદળી ફુગો 5 રૂપિયાનો, લાલ ફુગો 10 રૂપિયાનો, પીળો ફુગો 15 રૂપિયા, લીલો ફુગો 20 રૂપિયા, ગુલાબી ફુગો 1 રૂપિયો. એ રીતે
તમે જે ફુગ્ગો ફોડો ને એ રીતે તમને પૈસા મળે જીતવા. તો આપણે જોશું કે જય, મીના અને ટીના નીચેના ફુગ્ગા ફોડે છે તો તેમને કેટલા રૂપિયા મળશે. હવે આપણે ગણતરી કરશું આ ચિત્રના આધારે. જય એક ગુલાબી ફુગ્ગો ફોડે છે એટલે ગુલાબીના કેટલા રૂપિયા છે 1, એટલે આપણે અહીં 1 લખશું. પછી 2 પીળા ફુગ્ગા ફોડે છે તો પીળાના કેટલા રૂપિયા છે 15 અને 15, તો પીળા ફુગ્ગાના કેટલા રૂપિયા છે 15 રૂપિયા. હવે આપણે કુલ ગણતરી કરીએ એટલે કેટલા રૂપિયા થાય 15, 30 અને 30 ને 1 31, એટલે જય કેટલા રૂપિયા જીતો તગડે એકડે 31. હવે આપણે જોશું ટીના એક લાલ ફુગ્ગો ફોડે છે, એક વાદળી ફોડે છે અને એક ગુલાબી ફોડે છે. આપણે લાલ ફુગ્ગાના પૈસા જોશું. લાલ ફુગ્ગાના પૈસા કેટલા છે 10, તો અહીંયા એને 10 રૂપિયા મળ્યા. પછી વાદળી ફુગ્ગાના પૈસા 5 રૂપિયા, તો અહીં એને 5 રૂપિયા મળ્યા. અને ગુલાબી ફુગ્ગાના 1 રૂપિયા. આપણે ગણતરી કરશું કે ટીના કેટલા રૂપિયા જીતી 10, 10 ને 5 15, 15 ને 1 16, એ ટીના કેટલા રૂપિયા જીતી 16 રૂપિયા જીતી. પછી મીના એક વાદળી ફુગ્ગો અને 2 લાલ ફુગ્ગા ફોડે છે તો વાદળી ફુગ્ગાની કિંમત 5 રૂપિયા છે, લાલ ફુગ્ગાની કિંમત 10 રૂપિયા છે. આપણે હવે જોશું, જો અહીંયા આપણે જોઈએ લાલ ફુગ્ગાની 10 રૂપિયા કિંમત છે અને વાદળી ફુગ્ગાની કિંમત 5 રૂપિયા છે, લાલ ફુગ્ગાની કિંમત 10 રૂપિયા છે. આપણે ગણતરી કરશું મીના કેટલા રૂપિયા જીતી તો 10, 20 ને 5 25, એટલે મીના કેટલા રૂપિયા જીતી હોય બગડે પાંચડે 25 રૂપિયા. આપણે નીચે પ્રશ્ન પૂછ્યો છે કે જય, મીના અને ટીનામાંથી સૌથી વધુ રૂપિયા કોણે મેળવ્યા હશે. તો આપણે આમાં જોઈએ, જો જયને કેટલા રૂપિયા મળ્યા તગડે એકડે 31, પછી ટીનાને એકડે છગડે 16 અને મીનાને બગડે પાંચડે 25 રૂપિયા. તો સૌથી વધુ રૂપિયા કોણે મળ્યા છે તો જયને મળ્યા છે. તો આપણે અહીં કોનું નામ લખશું જયનું નામ લખશું. જય, મીના અને ટીનાને ફુગ્ગા ફોડવામાં મદદ કરો. જોડી કાર્ય. અહીં આપણને જય, મીના અને ટીના આપ્યા છે. કેટલા ફુગ્ગા ફોડવા પડશે તે દોરી તેમાં રંગ પૂરો. અહીં રૂપિયા આપ્યા છે. હવે જયને 30 રૂપિયા જીતવાના છે તો એને કયા રંગના ફુગ્ગા ફોડવા પડશે તો આપણે એ કરવાનું છે. તો લાલ રંગના ફુગ્ગાની કિંમત 10 રૂપિયા હતી તો એને લાલ રંગના 3 ફુગ્ગા ફોડવા પડે. 10, 20, 30 રૂપિયા બની ગયા. એ 3 ફુગ્ગા એને લાલ રંગના ફોડવા પડે. પછી મીનાને 21 રૂપિયા જીતવાના છે તો એને કયા ફુગ્ગા ફોડવા પડે તો 2 લાલ રંગના અને 1 ગુલાબી રંગનો. એટલે આના 10, 10 આના એટલે 20 અને આનો 1 રૂપિયો એટલે 21. એટલે ટીના નહીં પણ મીના 2 લાલ ફુગ્ગા ફોડશે અને 1 ગુલાબી ફુગ્ગો ફોડશે એટલે 21 રૂપિયા જીતશે. પછી ટીનાને 17 રૂપિયા જીતવાના છે તો ટીના ક્યાં ફુગ્ગા ફોડશે 1 લાલ રંગનો, 1 વાદળી રંગનો અને 2 ગુલાબી રંગના. એટલે આના 10, પછી આના 5 એટલે 15 અને આના બેના 1 15, 16, 17, એટલે ટીના કેટલા રૂપિયા જીતશે 17 રૂપિયા જીતશે. જો જયને ફુગ્ગા ફોડવા માટે 4 તક આપવામાં આવે તો તે કયા અલગ અલગ રંગના ફુગ્ગાઓ ફોડે જેથી વધુ રૂપિયા મેળવી શકે. તે કલરના ફુગ્ગા દોરો અને તેમાં રંગ પૂરો. અહીંયા આપણે જોશું, આપણને ખબર છે કે સૌથી વધુ કયા ફુગ્ગાના પૈસા હતા લીલા રંગના, એનાથી ઓછા પીળા રંગના, એનાથી ઓછા લાલ રંગના અને એનાથી ઓછા વાદળી રંગના. તો જ એ વધુમાં વધુ પૈસા મેળવી શકે. 1 લીલો ફુગ્ગો ફોડે એટલે 20 રૂપિયા મળે, 1 પીળો ફુગ્ગો ફોડે એટલે 15 રૂપિયા મળે, 1 લાલ ફુગ્ગો ફોડે એટલે 10 રૂપિયા મળે અને 1 વાદળી ફુગ્ગો ફોડે એટલે 5 રૂપિયા મળે. એટલે કુલ રૂપિયા કેટલા થશે 20, 30 ને 5 35, 10 45, 45 ને 5 50. એટલે કુલ જઈને કેટલા રૂપિયા મળ્યા હશે તો 50 રૂપિયા મળ્યા હશે. પછી અહીં આપણને આપ્યું છે ચર્ચા કરો અને લખો.
કયા રંગના ફુગાના રૂપિયા સૌથી વધુ છે? તો આપણે આમાં જોશું કયા રંગના ફુગાના સૌથી વધુ રૂપિયા છે. તો લીલા રંગના ફુગાના સૌથી વધુ રૂપિયા છે. હવે પીળા રંગના 2 ફુગા તમે ફોડો તો કેટલા રૂપિયા મળશે? તો પીળા રંગના 1 ફુગાના 15 રૂપિયા છે. તમે 2 ફુગા ફોડો તો 15 ને 15 કેટલા થશે? 30. તો તમને કુલ રૂપિયા કેટલા મળે? 30 રૂપિયા મળે. 2 પીળા ફુગા ફોડો એટલે 30 રૂપિયા મળે. અહીં આવશે લીલો રંગ, પછી અહીં આવશે 30 રૂપિયા, અહીંયા 30 રૂપિયા મળે. તમારો મિત્ર દરેક રંગનો એક ફુગ્ગો ફોડશે તો તેને કેટલા રૂપિયા મળશે? તો એને 51 રૂપિયા મળશે. કારણ કે અહીં આપણે ગુલાબી રંગ બાકી રહી જાય છે, ગુલાબી રંગનો ફુગ્ગો. અહીંયા આપણને 4 તક આપતા હતા એટલે 4 ફુગ્ગા દોર્યા. હવે ઓમ 5 ફુગ્ગા છે એટલે એ ગુલાબી રંગનો 1 રૂપિયો, એટલે કુલ એને 51 રૂપિયા મળશે. ચાલો જોઈએ ₹66 અલગ અલગ કેવી રીતે ચૂકવી શકાય. સમૂહ કાર્ય. અહીં આપણને 66 રૂપિયા બનાવવાના છે અલગ અલગ રીતે. આપણને 7 રીતે અહીં આપેલા છે. આપણે અહીં જોશું કે 10ની નોટ કેટલી છે? 4. એક 20ની નોટ અને પછી એક 5નો સિક્કો અને એક 1નો સિક્કો. એટલે 10, 20, 30, 40, 50, 60, 60 ને 5 65 ને 1 66. અહીં 50, 60, 60 ને 5 65 અને 1 66. એટલે અહીંયા 66. પછી 20, 30, 40, 50, 60, 60 ને 5 65 ને 1 66. બની ગયા 66. પછી અહીંયા 20ના સિક્કા છે 3. 20, 40, 60, 60 ને 5 65 ને 1 66. પછી અહીં 10ની 5 નોટ છે. 10, 20, 30, 40, 50 અને એક સિક્કો એટલે 60, 60 અને 2 ના સિક્કા એટલે 61, 62, 63, 64, 65, 66. આ રીતે 66 બન્યા છે. પછી અહીંયા 20, 30, 40, 50, 60. પછી 60 ને 5 65 અને 1 66. 50 ને 5 55 ને 5 60, 60 ને 5 65, 65 ને 1 66. આ રીતે તમને અલગ અલગ 7 રીતે 66 બનાવીને આપ્યા છે. આપેલ રકમ બનાવવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે લખો. વ્યક્તિગત કાર્ય છે. અહીં આપણને રકમ આપી છે અને અહીં આપણને અલગ અલગ રૂપિયા આપેલા છે. 1 રૂપિયો, 2, 5, 10, 20 ને 50. આપણે 52 બનાવશું. એટલે 1નો સિક્કો 2 વાર લીધો એટલે 2 રૂપિયા અને એક 50ની નોટ એટલે 50, 51 ને 52. હવે અહીં આપણે 10ની નોટ 5 લેશું અને 2ની નોટ અથવા 2નો સિક્કો 1 લેશું. એટલે 10ની નોટ 5 હોય એટલે 50 રૂપિયા, 50 ને 2 52 રૂપિયા. પછી ત્રીજી વખત આપણે 1નો સિક્કો છે ને એ 2 વખત લેશું. 10ની નોટ 1 વખત લેશું અને 20ની નોટ 2 વખત લેશું. એટલે 20ની નોટ 2 વખત એટલે 40 રૂપિયા, 40 ને 10 50, 50 ને 2 52. પછી અહીં આપણે 2ની નોટ 1 લેશું અને 5ની નોટ 10 લેશું. એટલે 10 5 50, 50 ને 2 52. આ રીતે બનાવવાનું છે. પછી 9 5 95 રૂપિયા આપ્યા છે. હવે એમાં આપણે 5નો સિક્કો 1 લેશું, 10ની નોટ 1 લેશું અને 20ની નોટ 4 લેશું. એટલે 4 દુ 8 એટલે 80, 80 ને 10 90, 90 ને 5 95. પછી આપણે બીજી વખત 1નો સિક્કો, પછી 2ના સિક્કા 2 લેશું, 20ની નોટ 2 લેશું અને 50ની નોટ 1 લેશું. એટલે 50, પછી 20ની નોટ 2 એટલે 40, 50 ને 40 90, 90 અને 2ના સિક્કા 2 એટલે 4 રૂપિયા એટલે 90 ને 4 94 અને 1નો સિક્કો 1 એટલે 95. બની ગયા 95. પછી ત્રીજી વખત આપણે 5નો સિક્કો 1 લેશું અને 10ની નોટ 9 લેશું. 10 9 90, 90 ને 5 95. પછી ચોથી વખત આપણે 1નો સિક્કા 5 લેશું અને 10ની નોટ 4 લેશું અને 50ની નોટ 1 લેશું. એટલે 50, 50 ને 40 90, 90 અને 1ના સિક્કા 5 એટલે 5 રૂપિયા થાય. 90 ને 5 95, 9 5 95.
જય, મીના અને ટીનાને આનંદ મેળામાંથી નીચેની વસ્તુઓ ખરીદવા મદદ કરો અને નક્કી કરો કેટલા રૂપિયા બાકી, કેટલા રૂપિયાની જરૂર છે. વ્યક્તિગત કાર્ય. અહીં આપણને અલગ અલગ વસ્તુના ભાવ આપેલા છે. એને આધારે આપણે નીચેનું કોષ્ટક લખવાનું છે. તો અહીં આપણને આપી છે વસ્તુઓ અને વસ્તુઓ ખરીદવા માટે જરૂરી રૂપિયા. તમારી પાસેના રૂપિયા અને બચે છે રૂપિયા કે ખૂટે છે રૂપિયા, એ રીતે આપણે કરવાનું છે. તો અહીં વસ્તુ દડો, તો દડાના કેટલા રૂપિયા છે? 20 રૂપિયા. અને બુક તો એના 15 રૂપિયા. તો 20 ને 15 કેટલા થશે? 35 રૂપિયા. હવે તમારી પાસે કેટલા રૂપિયા છે? 20 ને 5 25 ને 5 30. તમારી પાસે 30 રૂપિયા છે. તમારે 35 રૂપિયા આપવાના છે. તો તમારી પાસે કેટલા રૂપિયા ખૂટે? 30 છે, 35 આપવાના, તો તમારી પાસે કેટલા રૂપિયા ખૂટશે? 5 રૂપિયા ખૂટે ને. 30 છે, 35 આપવાના, એટલે 5 રૂપિયા ઘટે, એટલે ખૂટે. પછી અહીં તમે એક પેન્સિલ લીધી છે અથવા કલર છે, જેના કેટલા રૂપિયા છે? 3 રૂપિયા. પછી બોલ પેન છે, એના 10 રૂપિયા છે. અને પાણીની બોટલ છે, એના 55 રૂપિયા છે. એટલે કુલ કેટલા રૂપિયા થશે? 55, 55 ને 10 65, 65 ને 3 68. એટલે કુલ રૂપિયા 6 8 68 થશે. હવે તમારી પાસે કેટલા રૂપિયા છે? તો 50, 60, 70 ને 5 75 રૂપિયા તમારી પાસે છે. હવે તમે 68 રૂપિયા આપી દો તો તમારી પાસે કેટલા રૂપિયા વધે? 75માંથી 68 કાઢો, તમારી પાસે 7 રૂપિયા બચે છે. પછી તમને આગળ આપ્યું છે, આ શું છે? દડો છે, ફુગ્ગો છે. ફુગ્ગાના 10 રૂપિયા છે. પછી કપ છે, કપના એનાય 10 રૂપિયા છે. અને બુક છે, બુકના 15 રૂપિયા છે. એટલે કુલ રૂપિયા 10, 20, 30 ને 5 35. કુલ રૂપિયા 35 થશે. હવે તમારી પાસે કેટલા છે? 20, 20 ને 5 25, 25 ને 5 30, 30 ને 31 32 અને 33. તમારી પાસે 33 રૂપિયા છે. તો હવે તમારે 35 રૂપિયા આપવાના છે. તો તમારી પાસે કેટલા રૂપિયા ખૂટે? તમારી પાસે અહીં 2 રૂપિયા ખૂટે છે. બિલ બનાવો. જોડી કાર્ય. ટીના, મીના અને જય આનંદ મેળામાં વિવિધ વસ્તુઓ ખરીદે છે. તેઓ થયેલ ખર્ચ ચૂકવવા માટે પોતાનું બિલ બનાવે છે. બિલ બનાવવામાં તેમને મદદ કરો. અહીં ટીના એક ચશ્મા લે છે 20 રૂપિયાના, રિંગ લે છે 15 રૂપિયાની. પછી આ હેર બો છે, એના 10 રૂપિયા દે છે. એક ભમરડાના 8 રૂપિયા અને ઢીંગલીના 25 રૂપિયા. એમ ત્રણેય લોકો વસ્તુ લે છે. હવે આપણે અહીં બિલ બનાવવાનું છે. તો આપણે અહીં બિલ બનાવશું. ટીના ચશ્માના 20 રૂપિયા આપે છે, રિંગના 15 રૂપિયા આપે છે, પછી હેરબોના 10 રૂપિયા આપે છે, ભમરડાના 8 રૂપિયા આપે છે અને ઢીંગલીના 25 રૂપિયા આપે છે. તો કુલ એનો ખર્ચ કેટલો થશે? 7 8 78 રૂપિયા એનો ખર્ચ થશે. આ એમનું બિલ છે. હવે મીનાનું બિલ. દડો 18 રૂપિયાનો, કોન 15 રૂપિયા, ચોકલેટ 12 રૂપિયા, નેઇલ પોલિશ 25 રૂપિયા, ફુગ્ગો 7 રૂપિયા. એટલે કુલ રૂપિયા કેટલા થશે? 77 રૂપિયા થશે. કોના? તો કે મીનાનો ખર્ચ 77 રૂપિયા. હવે જય શું લે છે? બેટ 40 રૂપિયાનું, બોટલ 17 રૂપિયાની, ક્વોલિટી 10 રૂપિયાની, સિસોટી 8 રૂપિયાની અને પંખો 5 રૂપિયાનો. એટલે જયનો કુલ ખર્ચ કેટલો થશે? 80 રૂપિયા થશે. બિલના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. અહીં આપણને પહેલો પ્રશ્ન છે, આપણે આગળ બિલ બનાવ્યું એના આધારે, કે ટીનાને કેટલો ખર્ચ થયો? તો આપણે અહીંયા જોશું કે ટીનાને ખર્ચ કેટલો થયો હતો. તો ટીનાનો અહીં આપણને 78 રૂપિયા ખર્ચ આપ્યો છે. એટલે અહીં આપણે લખવાનું ટીનાનો 78 રૂપિયા, મીનાનો 77 રૂપિયા અને જયનો 80 રૂપિયા ખર્ચ છે. તો અહીં આપણે લખવાનું છે કે અહીં ટીનાનો કેટલો ખર્ચ થયો? તો કે 78 રૂપિયા ટીનાનો ખર્ચ થયો. પછી બીજું છે મીનાનો કેટલો ખર્ચ થયો? તો મીનાનો 77 રૂપિયા ખર્ચ થયો. પછી ત્રીજું છે જયને કેટલો ખર્ચ થયો? તો જયનો 80 રૂપિયા ખર્ચ થયો છે. અને ચોથો પ્રશ્ન છે કે કોણે સૌથી વધુ ખર્ચ કર્યો? તો આમાં તમે જોશો સૌથી વધુ ખર્ચ કોનો છે? જયનો છે. 80 બધાથી મોટા છે એટલે 80 રૂપિયા વધુ કહેવાય. એટલે જયનો ખર્ચ સૌથી વધુ
છે. ટીના, મીના અને જય પપ્પા પાસેથી સવારી માટે પૈસા લે છે, તો નીચેની વિગતો સમજીને ભરો. જોડી કાર્ય છે. અહીં આપણને મેળામાં ગયા હોય તો ચકડોળ હોય અલગ અલગ, તો તમે એમાં બેસો તો એના માટે ટિકિટ હોય. તો અહીં આ ચકડોળના 15 રૂપિયા છે. પછી આપણે કૂદકા મારી એના 10 રૂપિયા છે. ટ્રેનમાં બેસવાના 15 રૂપિયા છે અને મોટા ચકડોળમાં બેસવાના 20 રૂપિયા છે. તો આપણે હવે જોશું કે કોણ કેમાં બેસે છે. નામ ટીના. ટીના પાસે 50 રૂપિયા છે. હવે ટીના શેમાં બેઠી છે? તો આવા ચકડોળમાં બેઠી છે અને રેલગાડીમાં બેઠી છે. તો આ ચકડોળના 15 રૂપિયા છે અને રેલગાડીના 15 રૂપિયા છે. એટલે 15 ને 15 સવારી માટે કેટલો ખર્ચ થશે? 30 રૂપિયા. તો ટીના પાસે 50 રૂપિયા છે. 50માંથી એ 30 રૂપિયા આપી દે તો ટીના પાસે કેટલા રૂપિયા વધે? વધેલા રૂપિયા 20 રૂપિયા બાકી એની પાસે રહે. પછી મીના. મીના કૂદકા મારવાનું છે એમાં બેસે છે એટલે એના 10 રૂપિયા. પછી ટ્રેનમાં બેસે છે એના 15 રૂપિયા અને મોટા ચકડોળમાં બેસે છે એના 20 રૂપિયા. એટલે 20 ને 30, 30 ને 15, 40 ને 5, 45 રૂપિયા. એટલે મીના 45 રૂપિયાનો ખર્ચ કરે છે. હવે એની પાસે 50 રૂપિયા છે. 50માંથી એ 45 રૂપિયા ચૂકવી દે તો તેની પાસે કેટલા રૂપિયા વધે? હવે 5 રૂપિયા વધે. પછી જય એની પાસે 50 રૂપિયા છે અને જય શેમાં બેસે છે? તો આ નાના ચકડોળમાં બેસે છે તો એના 15 રૂપિયા. પછી કૂદકા મારવાનું છે એમાં કૂદકા મારે છે એના 10 રૂપિયા અને ટ્રેનમાં બેસે છે એના 15 રૂપિયા. તમે ગણતરી કરો તો 15 ને 15 30, 30 ને 10 40. એટલે જય કેટલો ખર્ચો કરે છે? 40 રૂપિયાનો. હવે એની પાસે 50 રૂપિયા છે. 50માંથી એ 40 રૂપિયા આપી દે તો હવે એની પાસે કેટલા રૂપિયા વધશે? 10 રૂપિયા વધશે. તો ટીના પાસે 20 રૂપિયા વધ્યા, મીના પાસે 5 રૂપિયા વધ્યા અને જય પાસે 10 રૂપિયા વધ્યા છે. એટલે જેની પાસે વધુ રૂપિયા વધ્યા હોય એને ઓછો ખર્ચ કર્યો હોય. તો હવે કોણે સૌથી ઓછો ખર્ચ કર્યો? તો કોણે કર્યો? ટીનાએ. કારણ કે ટીનાએ 30 રૂપિયાનો જ ખર્ચો કર્યો અને 20 બચાવ્યા છે. કે ટીનાએ સૌથી ઓછો ખર્ચો કર્યો છે. વસ્તુ ખરીદો અને પૈસા ચૂકવો. વ્યક્તિગત કાર્ય છે. આનંદ મેળામાંથી ટીના, મીના અને જય તેના મિત્રો વિવિધ વસ્તુઓ ખરીદે છે. ખરીદેલ વસ્તુના તેમને કેટલાક રૂપિયા ચૂકવવા પડે તે માટે ગણતરીમાં મદદ કરો. હવે આપણે અહીંયા અલગ અલગ વસ્તુના અલગ અલગ પૈસા આપેલા છે. હવે આપણે જોવાનું છે કે ટીના શું લે છે. તો ટીના ઘડિયાળ લે છે. કેટલા રૂપિયાની? તો 65 રૂપિયાની ઘડિયાળ લે છે અને ચોકલેટ લે છે. ચોકલેટના કેટલા છે? 10 રૂપિયા. એટલે કુલ રૂપિયા કેટલા થશે? 5 ને 0 5 અને 6 ને 1 7. એટલે 7 રે 5 રે 75 રૂપિયા ટીના ખર્ચ કરે છે. પછી મીના બેટ લે છે 52 રૂપિયાનું. તો અહીંયા આપેલું છે 52 રૂપિયા. અને કંપાસ લે છે 32 રૂપિયાનો. તો કંપાસ ક્યાં છે? અહીં છે 32 રૂપિયા. એટલે કુલ ખર્ચ કેટલો થશે? 2 અને 2 4, 5 અને 3 8. એટલે મીના કેટલો ખર્ચ કરે છે? 8 રે 4 84 રૂપિયા. પછી જય શું લે છે? રસોડાનો સેટ લે છે. તો એના કેટલા રૂપિયા છે? 55 રૂપિયા. અને દડો લે છે. દડાના કેટલા રૂપિયા છે? 16 રૂપિયા. તો 55 ને 16 કેટલા થાય? 5 ને 6 11, 11 નો એકડો વધી 1, 5 6 ને 7. એટલે અહીંયા 7 રે એકડે 71 રૂપિયા જય ખર્ચ કરે છે. ટીના, મીના અને જયના મિત્રોએ આનંદ મેળામાંથી વસ્તુઓ ખરીદી. હવે તેમની પાસેથી કેટલી રકમ વધે તે શોધો. વ્યક્તિગત કાર્ય છે. હવે મોન્ટુ તેની પાસે 50 રૂપિયા છે. એને ચોકલેટના 10 રૂપિયા ચૂકવ્યા. તો 50માંથી 10 આપી દઈએ તો મોન્ટુ પાસે કેટલા વધ્યા હોય? 40 રૂપિયા વધ્યા હોય. પછી જોય એની પાસે 80 રૂપિયા છે. હવે એ એરોપ્લેન લે છે તો એરોપ્લેનના 32 રૂપિયા છે. તો 80માંથી એ 32 રૂપિયા આપી દઈએ તો જોય પાસે કેટલા રૂપિયા વધે? ચોકડે 8 48 રૂપિયા વધે. અહીં એરોપ્લેનના 32 રૂપિયા આપેલા છે. અનેરી તેની પાસે 72 રૂપિયા છે.
અને રસોડાના સેટના 10 રૂપિયા ચૂકવે છે. તો 72માંથી 10 ચૂકવી દે તો અનેરી પાસે કેટલા વધે? 62 રૂપિયા વધે. હકીકતે આગળ આપણને રસોડાના સેટના 55 રૂપિયા આપેલા છે. જો અહીંયા આપણને 55 રૂપિયા છે અને અહીં આપણને 10 લખેલા આપ્યા છે, એટલે 72માંથી 10 આપી દે એટલે અનેરી પાસે છગડે બગડે 62 રૂપિયા વધે. પછી ઇસ્માઇલ, તો ઇસ્માઇલ પાસે 80 રૂપિયા છે અને એને કારના કેટલા ચૂકવ્યા? 42 રૂપિયા, ચોગડે બગડે 42. 80માંથી એ 42 રૂપિયા આપી દે તો ઇસ્માઇલ પાસે કેટલા વધે? તગડે આંટરે 38 રૂપિયા વધે. પ્રોજેક્ટ કાર્ય. વિદ્યાર્થીઓ પોતાના માતા પિતા સાથે બજારમાં વિવિધ વસ્તુઓની ખરીદી કરવા જાય છે. વિવિધ વસ્તુઓ માટે થયેલ ખર્ચના આધારે 1-2 વસ્તુઓ અને ₹100ની કિંમતને ધ્યાને રાખી બિલ બનાવવાની પ્રવૃત્તિ કરાવો. તેમજ સરવાળા અને બાદબાકીના દાખલા તેમજ વ્યવહારુ કોયડા બનાવી તેનો ઉકેલ મેળવવાની પ્રવૃત્તિ કરાવો. શિક્ષક માટે રોજબરોજના વ્યવહારુ ઉદાહરણો આપી ખરીદી અને ખર્ચ સાથે કેટલી બચત થાય છે તે જણાવો અને સમજાવો. અહીં આપણો એકમ પૂર્ણ થાય છે, જેમાં તમે શું શીખ્યા? તમે કરેલી સિદ્ધિ. તો ચલણી સિક્કા અને ચલણી નોટોને ઓળખે છે. કુલ 100 રૂપિયા થાય એ રીતે નોટ અથવા સિક્કા ભેગા કરે છે અને 100 રૂપિયા સુધીની વ્યવહારુ ગણતરી કરી શકે છે.